ઈરાન યુદ્ધને આવતીકાલે 28મી માર્ચના દિવસે બરાબર 1 મહિનો થશે ત્યારે 28મી ફેબ્રુઆરીએ અમેરિકાએ તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન એપિક ફ્યુરીની શરૂઆત કરી હતી, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેની પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ પછી ઈરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા અમેરિકન બેઝિસ પર ડ્રોન અને મિસાઇલો થકી હુમલા કરવામાં આવ્યા છે, જેમાં અમેરિકન બેઝિસને નુકસાન તો થયું છે, સાથે જ ત્યાં રોકાયેલા અમેરિકન સૈનિકોએ આ મિલિટરી બેઝિસમાંથી બહાર નીકળીને હવે હોટલોમાં રોકાવાની ફરજ પડી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ઈરાનમાં અત્યાર સુધીમાં 10,000 કરતાં વધારે ઠેકાણાઓ પર બોમ્બ વર્ષા કરી છે, પરંતુ જમીન પર હકીકત અલગ છે. ઈરાનની મિસાઇલો અને ડ્રોન છોડવાની ક્ષમતામાં કમી નથી આવી. બીજી તરફ ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, કુવેત, ઓમાન, યુએઈમાં આવેલા જે અમેરિકાના લશ્કરી થાણા છે, ત્યાં અમેરિકન સૈનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ ખાડી દેશોમાં યુએસના જે 13 ઠેકાણાઓ આવેલા છે ત્યાં ઈરાને ભારે તબાહી મચાવી દીધી છે. આ જ કારણે અમેરિકન સૈનિકોએ રિમોટ વોર એટલે કે દૂરથી લડવાવાળું યુદ્ધ લડવાની ફરજ પડી છે. આ જેટલા પણ અમેરિકન બેઝ આવેલા છે ત્યાંથી અમેરિકન સૈનિકોએ બહાર નીકળી જવું પડ્યું છે. કેટલાક અમેરિકન સૈનિકો હોટલમાં રોકાયા છે, તો કેટલાક અમેરિકન સૈનિકોએ છેક યુરોપ મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ પોતાના ઓરિજિનલ ઠેકાણાઓથી તો નહીં, પરંતુ બીજી જગ્યાએથી ઓપરેટ કરી રહ્યા છે. અમેરિકન સૈન્ય અધિકારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સને કહેવામાં આવ્યું છે કે ઈરાન દ્વારા સમગ્ર મિડલ ઈસ્ટમાં જેટલા પણ અમેરિકન ઠેકાણાઓ આવેલા છે તેની પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. આ જ કારણે કેટલાય અમેરિકન સૈનિકોએ હોટલ અને ઓફિસવાળી ખાલી જગ્યાઓ પર જવું પડ્યું છે, અને હવે મોટાભાગની સેના દૂરથી જ રિમોટ વોર લડી રહી છે, અને સામે અત્યાર સુધીમાં ઈરાનમાં ખૂબ મોટા પાયે અમેરિકા દ્વારા બોમ્બમારો પણ કરવામાં આવ્યો છે. વાત કરીએ ઈરાને મિડલ ઈસ્ટમાં આવેલા કયા અમેરિકન જે લશ્કરી બેઝ છે તેને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે, અને પશ્ચિમ એશિયાના ખાડી દેશોમાં સમાવેશ થાય છે સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, આ બાજુ કતાર, બહેરીન અને કુવેત. ઈરાને 28મી ફેબ્રુઆરી પછી આ ખાડી દેશોમાં જે અમેરિકન બેઝિસ આવેલા છે ત્યાં ડ્રોન અને મિસાઇલો વડે હુમલાઓ શરૂ કરી દીધા હતા. સૌપ્રથમ વાત કરીએ કુવેતની, તો કુવેતમાં પોર્ટ શુએબા, અલી અલ સાલેમ એરબેઝ અને કેમ્પ બ્યુહરિંગની. તો કુવેતના પોર્ટ શુએબામાં તો અમેરિકન સેનાનું જે ટેક્ટિકલ ઓપરેશન સેન્ટર છે તેને ઈરાન દ્વારા બરબાદ કરી નાખવામાં આવ્યું છે, અને અહીં અમેરિકાના 6 સૈનિકોએ તો જીવ ગુમાવવા પડ્યા છે. વાત કરીએ કતરની, અને કતરમાં આવેલું છે અલ ઉદૈદ બેઝ, અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનું ખૂબ મહત્વનું બેઝ છે, અને ત્યાં ઈરાન દ્વારા અમેરિકાનું જે એક રડાર આવેલું છે તેને ઉડાવી મારવામાં આવ્યું છે. બહેરીનની વાત કરીએ તો આ રહ્યો બહેરીન, કતારની ઉત્તર દિશામાં આવેલું છે. ત્યાં અમેરિકન નેવીની 5th ફ્લીટનું મુખ્ય મથક છે, અને તેને પણ ઈરાનના ડ્રોન્સે ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. ત્યાં જેટલા પણ કમ્યુનિકેશન ઉપકરણો હતા તેને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. વાત કરીએ સાઉદી અરેબિયાની, તો સાઉદી અરેબિયામાં જે પ્રિન્સ સુલતાન એરબેઝ આવેલું છે ત્યાં પણ ઈરાન દ્વારા ખૂબ ભારે તબાહી મચાવવામાં આવી છે, અને આ જ કારણ છે કે આ જેટલા પણ યુએસના મિલિટરી બેઝિસ આવેલા છે ત્યાંથી હવે સૈનિકોએ ત્યાંથી બહાર આવી જવું પડ્યું છે, અને સૈનિકોએ કાં તો કેટલાક સૈનિકોએ યુરોપ જતા રહેવું પડ્યું છે, કાં તો કેટલાક સૈનિકોએ ત્યાં સ્થાનિક હોટલમાં, કાં તો પછી ઓફિસોમાં રહેવું પડ્યું છે. અને આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો છે જ્યારે અમેરિકન સેનાના અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ન્યૂયોર્ક ટાઈમ્સને ઇન્ટરવ્યૂ આપ્યું છે, તેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ થયો છે. તો હવે વાત કરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની, તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પશ્ચિમ એશિયામાં અમેરિકન સેનાનો જમાવડો વધારી રહ્યા છે, અને સંભાવના છે કે આગામી 48 કલાકમાં ઈરાન પર જમીની સ્તરે આક્રમણ કરવામાં આવે, અને સંભાવના એ પણ છે કે ઈરાનના જે ટાપુ છે, જેમ કે ખર્ગ આઇસલેન્ડ છે અને આ પછી અન્ય જે ટાપુઓ છે તેની પર સૌપ્રથમ કબજો મેળવી લેવામાં આવે. પરંતુ ઈરાનની ભૂગોળ એવી છે કે જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરવું અમેરિકા માટે સહેલું નહીં હોય. તો હવે જોવાનું એ રહે છે કે આગામી 48 થી 72 કલાકમાં આ યુદ્ધ કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.